હાલો ભાઈ, આપણે પૂગી ગયા છીએ કઈક સ્ટેશન છે ભાઈ, ખબર નથી. ઈડલી વડા કરે છે. ઈડલી વડા ખાઈ નાખે. ઈડલી વડા સ્ટેશન. બ્રશ કરવાનું વિચારે. ક્યાં ખાઈ બધા હજી અહીંયા નાસ્તા પાણી હાલે છે. થેપલા બેપલા અને અમારા સંતોષભાઈ હજી ઉઠીને બ્રશ કરવાનું વિચારે. આવા માણસોને ટ્રીપમાં અરે લઈ જ ન લેવાય. ગામ ગાંડું કરે. 8:10 થઈ ગઈ છે. ફાઇનલી હમણાં 10:30 અમે પહોંચી જાવું મદુરાઈ. અને હવે અમે જલ્દી રાહ જોઈ રહ્યા છીએ. જે અમે મુસાફર કરવા નીકળી ગયા હતા એની ટૂંક સમયમાં ઘડી આવી ગઈ છે. તો અમે ટૂંક જ સમયમાં અમે ત્યાં પહોંચી જશું. તો તમે અમારી સાથે જોડાયેલા રહ્યો. રામ રામ ને સીતા. હા ભાઈ, આપડા સંતોષભાઈ ઉપર ચડી ગયા છે અને આ વિવેક ડોડિયા. આવો અમારી મુસાફરીમાં મોજ મજા કરવા. જય માયાણી. જો આને તમે ઓળખતા જઈશો. રેની સુવા ઘડી કે ને બહાર જાવું. હા ભાઈ, એમ નહીં હમણાં હું કરી આવ્યો હતો ત્યારે મારી પહેલા. હા, પડ્યું તો બધું ડિસ્કશન હાલે છે. માય જાવતી ઉગડીના પેટનો. એ આવું બોલો માં. મારે જાવું જ નહોતું એની પછી જોઈ જાવું પડ્યું. ફાઇનલી પોગો આવ્યા છે એટલે આ બધાના ચહેરા ઉપર ખુશી જોઈ શકો છો તમે. જોયું કેવા દાંત કાઢે જો અડીમ્બા જેવા. હા, ટ્રેનમાં બેઠા બેઠા આ લોકો હે ને મામાના ખાઈ કાકડિયા નીચે નાખે એટલે હવે બાજા છે બધા. એમાં બ્લેમ આ સંતોષભાઈ નો આવ્યો છે. આપડે આ સંતોષભાઈ દર વખત અત્યારની વાત એક વાર નથી પડી. આ વહીવટદાર છે. ત્યારે કાલ બપોરના બેઠા છે ને ભાઈ ચારના વહીવટ કેવા કાગળ જોયો છે મને કે ને તું અત્યારે મંડાનો બતા યાર. આ બોલ પૂરેપૂરા પૈસા અત્યારે આપ દેજો. ત્યારે મીટિંગ હાલે છે. આવવાના ખાલી નંબર ના થાય. ડબલ એ તો મારો ટાઈમ બગાડ્યો. હું એમની મારા 2 દિવસ ઓર્ડર મેં ખોટી નુકસાની કરી. તારે જવું હોય તો તને બધા પૈસા આપી દો. હું આ તું કે ડબલ મન ડબલ આપી દો. પાછો રિટર્ન લઈ જવા. મારે તમને કેમ આ બે ભાઈ છે ને જવાનું વાત કરે. મારે ક્યાં જવું? ગાઈડ આપે છે, પણ મેં તો માર્ગદર્શન છે આપે છે. ને રિટર્ન કેદી જાવું ઈ જાણું. એટલે હું ક્યાં જવું, કઈ રીતે પ્લાન જવું. કરી આપણે. આ લોકો ઝઘડે છે બધા. અને આ ભાઈ ને ઘરે મોકલવાની વાત છે એટલે ઘર ભેગો કરી દેવાનો છે. મોઢું પડી ગયું. અને આ ભાઈ આ એમ કે છે કે ગાંડો થઈ જવાનો. આ લોકોને હે ને કઈ ન હોય. વેબસાઈટ ખોલવા ગઈ ને ऐसे कर तो ऐसे कर. पाउडर लगा. पाउडर कैसे लगा? पाउडर कैसे लगा? ऐसे. ये लोग कोई गालो होता है. અમારે બધા ગાંડા ભેગા છે. बोल दे पाउडर. पाउडर. पाउडर इसके मुंह पे लगा दे. पाउडर लगा. मेरे को दे, मैं लगा. बोले खेलते हैं चलो. मेरे को दे ना. હાલો સુરત ભરૂચ અંકલેશ્વર આવી જાવ. આ ટ્રેન માં ભાવ ઓછો હે. વહી આવો આયા. ફાઇનલી દોસ્તો મદુરાઈ સિટીમાં અમે લોકો પહોંચી ગયા છીએ. હવે જઈએ છીએ હોટલ માટે ઓન ધ વે. આ કાકા આપને બધી ગાઈડન્સ આપે છે કે અહીંયા છે હોટલ, આ છે. ચલો ફાઇનલી મદુરાઈમાં પહોંચી ગયા છીએ. હવે જઈએ છીએ હોટલે. રિક્ષામાં બેસી ગયા છે અને મદુરાથી નીચે ઉતરીને રેલવે સ્ટેશન હતી. હવે અમે ત્યાં હોટલ બુક કરી છે. ત્યાં ફાઇનલી પહોંચી રહ્યા છે. અમને ખરેખર બહુ ખુશી છે. હોટલ બુકિંગ થઈ ગઈ છે. હોટલે આવી ગયા. સામાન ઉતારે છે બધા. અમારા બિસ્તરા પોટલા કિશનભાઈ. થાકી ગયા 2 જણા બધો સામાન ઉતાર્યો. બાકી બધા તો વહીવટ કરવામાં નીચે આ બધા આપણા એમાં વહીવટમાં એવું છે, આ લોકો ઇંગ્લિશ બોલે અને હિન્દી નો બોલે. આ લોકોને લોકલ લેંગ્વેજ બોલે.
એ લેંગ્વેજ બાપુ તો ઓલું કઈ બોલવાનું ભાઈઓ આપણે અહીંયા પહોંચી ગયા છીએ ફાઇનલી. હવે અહીંયા રૂમ બુક કરવામાં છે ને બહુ બધું પ્રોબ્લેમ થાય એમ છે, એટલે ઓલરેડી તમે આવો ને ત્યારે રૂમ બુક કરીને જ આવવું. ભાઈ હવે આપણે પહોંચી ગયા છીએ હોટલે. હોટલ બુક કરી લીધી છે, 3 બેડ છે અને 8 જણા છે, એટલે એડજસ્ટ કરવાનું છે ભક્કમમાં. હા, આ જો બાંધે છે બેડ આટો. કિશન તે ફાઇનલ જ છે આ બેડમાં. હા તમારે તમે આજે તો ભાઈ હા ભાઈ આપણે કિશનભાઈ ભાઈ ફાઇનલી ખરેખર એટલી મજા આવે છે. મદુરાઈમાં આવી ગયા છે અને એની અંદર અમે ત્યાંથી ટેક્સી કરીને આવ્યા હતા. આ હોટલ છે અને હોટલ તમે ખર જોવો ને તો આપણે જેવી ગુજરાતમાં હોય ને એના કરતા પણ સારી છે. અને સર્વિસની વાત કરીએ તો ભાઈ ફેસિલિટી તો એટલી મસ્ત આપે છે ખરેખર. ભાઈ તમે એકવાર જરૂરથી મુલાકાત કરજો અને તમને એવું લાગે કોઈ વસ્તુમાં તમે અટકાવજો તો જરૂરથી જરૂર બાકસિયા ગ્રુપનો કોન્ટેક્ટ કરજો. મેં તમને પૂરેપૂરી સહાય કરજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને એક વાત આ ભાઈ ખોટી બોલ્યા છે, ટેક્સી કરી નથી આવ્યા, આપણે રિક્ષામાં આવ્યા છીએ. એ હું તમને વ્લોગમાં બતાવીશ. અને અહીંયા ગુજરાતી જમવાનું તમારે જે ખાવો રીંગણા બટેકા સાર ટમાટા જે આપો એ મળે. ભાઈ મને જણાવો તો ખુદ આનંદ થાય છે. આજે મને બહુ મોટી ખુશખબરી મળી છે કે હું મામા બનવાનો છું. અને હવે આપણે ખાવા નીકળી ગયા છીએ ફાઇનલી. મોટા બોટા ધોઈને નાવાનું કાલ સવારે. જો આ નાવાનું ઘરે જઈને છે ભાઈ. હું પેલા નાવું ફાઇનલી હે ને મદુરાઈની ગલીમાં નીકળ્યા છીએ રખડવા માટે. આમ તો રખડવા માટે તો તમે કહો તો પેલા તો અમે જમી લઈએ, કારણ કે જમવાનું થોડુંક બાકી છે. થોડું ઘણું જમી લઈએ અને અમે તમને જણાવું છું કે અહીંયા મદુરાઈમાં તમે આવો કઈ હોટલમાં તમારે થોડુંક જમવું જોઈએ, કેવો ટેસ્ટ છે, ક્યાં શું છે, તમને બધું અવશ્ય મુલાકાત કરાવશું. ઓકે, તો અમારી સાથે જોડાયેલા રહેજો. હોટલ વાળા મેનેજરે આપને સજેસ્ટ કર્યું છે કે ઈડલી સારી મળે છે, ઈડલી ને ઢોસા. તો આપણે જઈએ છીએ, પછી તમને રિવ્યુ આપશું કેવા છે કેવા નહીં. આ તો બધા ખાવાનું ગોટે હે. આ છે મદુરાઈની શેરીઓ. અમે બધા નીકળ્યા છીએ શેરીઓમાં ખાવાનું ગોતવા. એ ભાઈ હવે ભૂખ લાગી છે. ભાઈ હોટલમાં પહોંચી ગયા છીએ. બધા ખાવાનું ઓર્ડર કરે છે, મેનુ જોવે છે. બતાવો. એક કાજુ મસાલા અને એક પનીર અંગારા. હા, જલારામ વાળું મેનુ કઈ છે બેઠું. આશી કહી દીધું. બસ ઈ જ છે આપણે જે ખાધો હોય ને ઈ જ કહેવાનું. પનીર અંગારા છે પેલા જો. આ મેનુ છે. કોણ કોણ? ખાવાનું આવ્યું છે અને બધા ફૂલ ઓન ફાયર. ખાવા જ મીઠા છે લબા લબ. મને કહે કે હું નહીં હોય. જમીન આવી ગયા છીએ. સામે જ અમારી હોટલ છે અહીંયા. હાલો ભાઈ, હવે આપણે ફાઇનલી પેટ પૂજા કરીને ખાઈ પીને આવી ગયા છીએ. સોડા બોડા પીતા પીતા જાય છે હવે હોટલે. બોલો જય હા, બાકસિયા. જય બીજું શું હોય? જય બાકસિયા કાઈ દ્વારકાથી. હા ભાઈ સાઈડમાં હાલો જાવા જો આ રિક્ષાને. બાકી બસ મજામાં. અમારી હોટલ આવી ગઈ જો. હા, અમારી હોટલ અહીંયા સામે જ છે. હાલતા હાલતા ખાવા નીકળ્યા હતા. હેલો ભાઈઓ તથા બહેનો, ગુડ મોર્નિંગ. જો અહીંયા રેસ્ટોરન્ટમાં રોકાણા હતા. તમને બતાવું અશોકા છું રેસ્ટોરન્ટ. અહીંયા મદુરાઈમાં તમે આવો, મીનાક્ષી નું મંદિર છે ત્યાંની એક્ઝેક્ટ બાજુમાં 1/2 કિલોમીટર. અહીંયા તમે રોકાઈ શકો છો અને રેસ્ટ કરી શકો છો. અમે મોર્નિંગમાં અત્યારે સરસ મજાનું રેસ્ટ થઈને અમે અત્યારે મંદિર જવા નીકળી ગયા છીએ. ખરેખર એટલી મજા આવે છે મદુરાઈમાં કે તમે વાત પૂછો. અવશ્ય તમે એકવાર આવો અને જરૂરથી જરૂર તમે અમારે બાકસિયા ગ્રુપનો કોન્ટેક્ટ કરશો. તમે ક્યાંય પણ અટવાશો નહીં. ચાલો હવે આપણે નીકળી ગયા છીએ મંદિર જવા માટે. મંદિરે પહોંચીને તમને મસ્ત બતાવીએ કે કેવું છે મંદિર, શું છે. ત્યાં ફોન ને એવું કઈ લઈ નથી જવા દેતા, છતાં આપણે જોઈએ.
તમને ખબર જ છે ગુજરાતીઓ કેવા હોય છે, કારણ કે તમે પણ ગુજરાતીઓ છો, જોવો છો, આઈડિયા હોય તમને કે ગુજરાતીઓ ગમે ત્યાં ન લઈ જવા દે ત્યાં પણ પરાણે ફોન લઈ જતા હોય છે, કારણ કે એ લોકોને ફોટોશૂટ નો જેટલું હોય. હા જો ચલો ભાઈઓ, આ જો મંદિરે જઈ રહ્યા છીએ. આમે મંદિર છે નાખેલું છે, હમણાં અહીંયા પહોંચી પછી અમને જોવા મળશે તો બતાવશું મંદિર. બાકી જય સિયારામ. બાકી અંદર ફોન લઈને જવા દેતા જ નથી. હા, ફોન લાઉડ નથી એટલે હવે જોઈ છે કેમનું છે કેમનું નહીં. આ જો અમારી ગેંગ હતી, સંતોષભાઈ, જેબી, આગળ બધા આયલા જાય છે. મંદિર છે બને છે હજી, તામે પોગી ગયા, બનવાય ન દીધું, એટલા ઉતાવળા બને છે ને તા જ જોઈ લેવું. મહિના પછી પાછું જોવું, જો ભગવાનની દયા હશે તો, ઈચ્છા હશે તો આવી જાવ. મહિના પછી નહીં, તમ તારે વરસ પછી, 1.5 વર્ષ પછી. વાય ખરાબ થાય કયો બતાવવાનો? દર્શન કરીને બહાર આવી ગયા છીએ. હવે જો આવડી બધી લાઈન છે અહીંયા. મોબાઈલ, પર્સ ને ચપ્પલ એ બધું અહીંયા રાખવાનું, પછી આપણે અંદર જવાનું. અંદર કાંઈ લઈને જ જવા દેતા, એટલે આ બધું બહાર મૂકીને જવાનું. આ એનું પબ્લિક છે. આ વેસ્ટ સાઈડ નો એન્ટ્રી છે. સંતોષભાઈ માવો પાછો આપણે મંદિર ની બહાર નીકળતા હવે માવો બનાવી લીધો છે, માવા વગર નહીં હાલે. હા, આ માવા વાળા ભાઈ, અને અહીંયા થૂકે એટલે દંડ લે લાંબો ટૂંકો. ના ભાઈ આપણે જો ભાઈ, આ ભાઈ ચશ્મા લે છે, હા ચશ્મા વાળા કાકા છે. હા ભાઈ આપણે મારે શું કે બાર્ગેનિંગ કરે છે, 120 કીધા, 80 રૂપીસ માં માગે છે. હવે હાલો 80 રૂપિયામાં ડાયનર ફિક્સ હો ભાઈ. કાઠિયાવાડી જાય છે, હા ચલવો કાઠિયાવાડી જાય ને પૂરું થઈ જાય. 80 રૂપિયામાં આપી દીધા કાકા. હાલે ભાઈ બતાવી દે. હાલે ભાઈ જોઈ લો ભાઈ, હા આવા ચશ્મા 80 રૂપિયાના. 80 રૂપિયામાં હો ભાઈ, ડીલ ફાઇનલ. હા લે કરી લે. આપણે વેસ્ટ એન્ટ્રી છે. આપણે દુનિયામાં પાર્વતી માતાનું મંદિર મોટામાં મોટું અહીંયા છે, મદુરાઈ મીનાક્ષી ટેમ્પલ, મદુરાઈ. આપણે આ વેસ્ટ ટાવર આજે ઉભા છીએ, મીનાક્ષી ટેમ્પલ મદુરાઈ. અને આપડા જો બધા ફોટા પાડવામાં બીજી છે. જો આ ભાઈ ફોટોગ્રાફર ફોટા પાડે છે. આ ભાઈ માવો ખાઈને મજા કરે છે, હા માવો વાળો. અને આ ભાઈ જેબીભાઈ ભગત. મારા ફોટા પડશો. હા હવે આ ભાઈ ના ફોટા પડશે ભાઈ, બાંધે છે બધા ફોટા. લાઈન માં આવજો બધા. શ્યામભાઈ ને આપણે 3 ભાઈઓ આપણે અહીંયા ઉભા છે પાછળ. જો કઈક મીટિંગ હાલે છે, ચર્ચા કરે છે. હાલો હવે સંતોષભાઈ નો વારો હે ફોટા પાડવાનો. ફોટા પાડે છે આ ભાઈ. હાલો કાકા સાઈડ માં. અરે આપણે બધા દર્શન કરીને હોટલ આવી ગયા છીએ ફાઇનલી. આ ગાંડો અમારો ગ્રુપ નો બાકસિયાનો, આ રેનેશ ભુવા, લવરિયો સીટરિયો લવરિયો એવું કહે છે બધા, હું નથી કહેતો. આખો દી હું એને કેવું
ના એ તો એના વહીવટ હાલતા હોય, વહીવટદાર છે ને થોડોક. આપડા સંતોષભાઈ છે, જે આપણે જો તમે બતાવું તમને ફૂલ્લી ટલ્લી થઈ ગયા છે. સિંદૂર પૂરી દીધો છે આને મીનાક્ષી મંદિરમાં. 80 રૂપિયાના ચશ્મા, એ તમે આગળ જોયું હમણાં ઓલા કાકા આપણે ડીલ કરી 120 કહેતા હતા ને 80 માં લીધા. ઈ આ ચશ્મા ની આ માણસ હા ભાઈ જેબી ચાઇનીઝ બાર્ગેનિંગ કરવા વાળો ભાઈ હોઈ ગયો છે, ખીચામાં હાથ નાખીને હૂતો છે. એની હુવાની સ્ટાઇલ તમે લોકો જોવો ને મગ્યું હસી રહ્યો છે, એને કઈ શરમ નથી. માણસ નાક શરમ વગરનો છે. અને હા એક વાત તમે નોટિસ કરી કે એનું નાક જરાક ત્રાંસું છે, જો એને સંતાડી દીધું નાક. આ વાત તમે નોટિસ કરતા રહેજો ફોટામાં, વિડીયોમાં, બધે. પછી કોમેન્ટ કરજો. નાક સીધું કરાવવા માટે કોઈ ઉપાય હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરો, બરાબર? ના ભાઈ પોતે શું છે ભાઈ, આપણે થોડુંક ગરમી થતી હતી એટલે ચટપટ કાઢી નાખ્યું છે. હેલો ભાઈઓ બહેનો, ફાઇનલી હવે અહીંથી નીકળી ગયા હતી. હવે જઈએ છીએ આપણે રામેશ્વરમ ટ્રેનમાં. અત્યારે ચેકઆઉટ કરી લીધું છે. આજો પાછળ બધા હેલા આવે છે. ये लोग आए थे विमल का ठेला लेके आए थे, बहुत परेशान हो गए अभी लोग। હેલો ભાઈઓ બહેનો, આપણે સ્ટેશન આવી ગયા છીએ. હા ભાઈ આપડા કુલી જયો કુલી જયો કુલી આગળ જાય છે. હા મિત્રો ખરેખર ફરવાની બહુ મજા આવે છે, પણ આ બિસ્તરા બધા છે ને ઈ ઉચકવા ને ઈ બહુ એટલે બહુ અઘરી વસ્તુ છે. ચલો સંતોષ નહીં કે ના આને કઈ આ ભાઈ આપડા 2 ટ્રોલી વાળા આથી વજન નથી ઉપડતો, થોડોક પ્રોબ્લેમ ડિહાઇડ્રેશન નો. હવે અહીંથી રામેશ્વર ની ટ્રેન ની ટિકિટ બુક કરી છે એટલે હવે જઈએ છીએ. હાલો હવે ટ્રેન આવે ત્યારે તમને બતાવું, બરાબર મિત્રો? ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે ને આપણે સામાન બામાન બધો લબાચા મૂકી દીધા છે અને હવે અમે શેર કરવા નીકળ્યા છીએ મદુરાઈના રામેશ્વર. મદુરાઈમાં અમે ખૂબ એન્જોય કરી, ખૂબ એટલે ખૂબ રહેવાનું અમને સારું મળી રહ્યું, જમવાનું સારું મળી રહ્યું, દર્શન કરવામાં પણ ટ્રાફિક બાફિક કઈ રહ્યો નહીં, સારી એવી સુવિધા ઉપલબ્ધ રહી. એટલે તમે પણ જરૂરી એકવાર આવશો અને આવો એટલે જરૂરી એકવાર મુલાકાત કરજો. બાકસ્યાના ગ્રુપમાંથી કોઈ પણ ભાઈનો કોન્ટેક્ટ અવશ્ય કરજો તમે, કોઈ પણ છે. આપણી ટ્રેન છે. હેલો ભાઈઓ તથા બહેનો, આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ ફાઇનલી મદુરાઈથી રામેશ્વરમ લોકલ ટ્રેનમાં. બધા આમ જો જગ્યા મળી ગઈ છે ફૂલે ફૂલ, બધા લાંબા થઈ થઈને બેઠા. આ વિવેક ટોડિયા યાર યોગેશ બુઆ કાળિયો, આ જયુભાઈ ને નીંદર આવે ભાઈ, એ હુઈ ગયા. આ જેબી એ બેઠા હુઈ ગયો. આ ભાઈ કિશન. હાય ગાઈસ, કેમ છો? મજામાં? હા હું જોવો છો ભાઈ તમે? મેં ટિકિટ જોઈ છે કારણ કે થોડુંક મારું ઓફ થઈ ગયું છે. એનું કારણ એ છે કે અમે મદુરાઈથી રામેશ્વર જવાના હતા તો એસી કોચમાં જવાના હતા ટ્રેનમાં, અને એસી આખી ગાડી હતી તે અચાનક કેન્સલ રહી છે. તો અમે હવે ફાઇનલી જનરલ ટિકિટ લઈ અને ટ્રેનમાં બેઠા છીએ. તમે જોઈ શકો છો બધાના મૂડ કેવા થઈ ગયા. ફ્રેશ તો તમે જોવો ખરેખર, કારણ કે જવાની કેટલી ઈચ્છા હતી. સવારથી બપોર લગીને સવારના 3 વાગ્યાના જાગેલા હતા, તો નીંદર એટલી આવતી હતી બધાને. તો બપોરે લોકોને એમ જ હતું કે આપણે રેલવે સ્ટેશન આને કેને ભાઈ લોકોને એટલે આવું આ માણસ છે ને ફેકોડિયો છે, આ બધા ફેકા જ મારે છે. અમારે એક ટિકિટ બુક હતી જ નહીં. અમે અહીંયા આવે લોકલ ની જનરલ ટિકિટ લીધી છે. હવે આ માણસ જો ભાગી ગયો ઉપર, કોઈ જો મોઢો બતાવવો ન પડે ને એટલે આપણે કોઈ ટિકિટ કરેલી જ નહોતી. આપણે જનરલ માં જ લીધેલી છે ઓલરેડી ટિકિટો.
ને આપણે જગ્યા પણ મળી ગઈ છે ફૂલ. ને આ ભાઈ હાલ્યો, આ સંતોષભાઈ માવા સ્પેશિયલ માવા. આ ભાઈ ઘરે કી જાય છે ભાઈ, એવું કે છે ઘરે ખબર છે તારે ઘરે આવું છે. બાકી બોલો. અને અમે આવી રીતે વિડીયો ઉતારતા મદુરાઈ સ્ટેશન પર હાલતા હતા ને તો પોલીસ વાળાએ બરાબર ઝડપી લીધા અને બરાબર કે 2000 રૂપીસ ફાઇન ને અમારા ગ્રાહક મરી ગયા. પછી એને સમજાવ્યો કે ભાઈ અહીંયા વિડીયો ઉતારવાનો અલાઉડ નથી, તમારે ગુજરાતમાં જ અલાઉ છે, તમે વિડીયો શૂટ કરી શકો પણ કઈ બોલવાનું નહીં, સાયલેન્ટલી જ વિડીયો શૂટ કરવાનો. એટલે પછી આપણે સાયલેન્ટલી ત્યાંનું સ્ટેશનનો બધી ક્લિપો લઈ લીધી. બાકી આપણે અત્યારે ટ્રેનમાં બેઠા છીએ. 6 વાગે આપણે રામેશ્વરમ પૂછશું. ત્યાં લગી આપણે જોઈએ, અમુક ખોઈ ગયા છે અને અમુક ઉપર ચડી ગયા, ખોટું બોલે ટેકોડિયા. હા, ફેંકા મારી તમે જોવો જ છો પહેલેથી છેલ્લે લગી, તમને બધી ખબર જ હશે. આગળ આપણે હોટલ કે ટેક્સીમાં આવ્યા, આપણે ટેક્સીમાં નહીં, આપણે હોટલ રિક્ષામાં આવ્યા છીએ. એ આગળ તમને બતાવેલું જ છે, આપણે રિક્ષામાં આવ્યા છીએ. 400 મીટર હતું તોય આપણે લોકો કોઈ હાલીને ન ગયા, બધા રિક્ષા બુક કરાવી. એટલા તો નવાબ છે બધા, એમ ફરવા આવ્યા છીએ એટલે પૈસાની ગણતરી નહીં, એટલે ફૂલ ફોન. હાલો મળી હવે રામેશ્વરમ. હા, ઈ મારી ઓલો આવે છે ભાઈઓ બહેનો, આપણે ભારતના છેલ્લા છેડે ફાઇનલી પહોંચી ગયા છીએ. એનો આ બ્રિજ છે, તમે જોઈ શકો છો. આખું સમુદ્ર છે, આખું સમુદ્ર. ઓ ભાઈ, સમુદ્ર જ સમુદ્ર. બતાવો તમને લોકોને. જો આ ભારતનો છેલ્લો છેડો. આ મોજ વાળા દિલ ખુશ થઈ ગયો ભાઈ. કેટલા આયા લે. બહેનો, ફાઇનલી આપણે રામેશ્વર પહોંચી ગયા છીએ. રામેશ્વરમ આવી ગયું છે. પબ્લિક નો સામાન ને બધાને બતાવી દો. હા ભાઈ, આ આપણું પબ્લિક છે, ક્રાઉડ. આમ જો અમારા લબાચા પાછા કહી દે. તો ભાઈ આ અમારા લબાચા, અમારે હાર્યા જ હોય 24 કલાક. આ અમારા મિત્રો બાકશિયા ગ્રુપના, આ બધા રખડે છે. જો આને ખબર નહીં, સવારનો ફોન લઈને જ બેઠો છે, અહીંયા જ બેઠો છે. આવતા જતા ને કીધા કરે હાલો વરાછા ને હાલો આમ ને. આને લેતા જાવ ભાઈ, આ અમાર નથી જોતો. જય બાકશિયા. હા, જય બાકશિયા. આવે ભાઈઓ બહેનો, આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ હોટલે. એ ઓટો ડ્રાઈવર હે, રિક્ષામાં જઈએ છીએ. મલ્ડર અહીંયા જો કઈક સ્લીપ આપવા ઉભા રહ્યા છે. આ લોકોને કઈક રિક્ષા ને સ્લીપ પાડે અહીંયા. ને અમે ફાઇનલી છે ને રામેશ્વર રેલવે સ્ટેશન ઉતરી ગયા છે. હવે અમે હોટેલે રેસ્ટ આવવા જવા માટે મતલબમાં રોકાવા માટે જઈ રહ્યા. રિક્ષા વાળા ભાઈ ખરેખર અમને સલામ રહ્યા છે. એમને બધું સજેસ્ટ કરે છે કે તમે અહીંયા મંદિર છે ત્યાંથી હોટલ આટલી નજીક છે તો તમે જરૂર આવશો. તો આ રિક્ષા વાળા ભાઈનો નંબર અમારી પાસે છે. જો તમારે જોતો હોય તમારા બાકશિયા ગ્રુપ તો જરૂર કોન્ટેક્ટ કરશો. ચલો હવે આપણે પહોંચીને ભાઈ તમને બતાવું હોટલે કેવું છે, શું છે. આપણે રામેશ્વરમ માં જઈએ અત્યારે એટલે જઈએ છીએ હોટલે.
આપણે ભાઈ માર્કેટમાં આવી ગયા છીએ શંખ લેવા. આ બધા શંખ વગાડે છે, કોઈથી વાગતો નથી. જયભાઈ ટ્રાય કરે છે, પરસેવો છૂટી ગયો છે છતાંય વાગતો નથી. વાગ્યો. આ વિરાટ ટ્રાય કરે છે. હાલે વગાડ આગો જા. નથી વાગતો. 2 મિનિટ કેમ એક ટ્રાય સક્સેસ છે ભાઈ. હા આપણે રામેશ્વરમ ની માર્કેટ છે. આ એરિયું મંદિર, આ રામેશ્વરમ મંદિર છે. ફાઇનલી બે ભાઈ શંખ વગાડી લીધો છે. હવે આપણે શંખ કયો લેવો છે એ જોવાનું છે. નાનો લઈ લો ભાઈ, નાનો લઈ લો ભાઈ. નાનામાં બહુ આપણે રામેશ્વરમ મંદિર છે. મંદિરની એક્ઝેક્ટ સામે જ આપણે બધી માર્કેટમાં અત્યારે જોવા નીકળી જાય છે. આ જોઈ શકો છો તમે. એક નંબર છે ભાઈ નાનો. નાનો લેવો એના 2800 નાનો લેવો મસ્ત છે ભાઈ. જોઈ શકો છો ભાઈઓ, આપણે રામેશ્વરમ મંદિર છે પાછળ, ને આપણે અહીંયા સામે બધા ખરીદી કરવા આવી રહ્યા છે. હવે આપણે અહીંયાની માર્કેટ છે. આપણે 2 દિવસ અહીંયા સ્ટે કરવાનું છે. કાલે અને પરમ દિવસે રોંડે આપણે અહીંથી નીકળશું તિરુપતિ જવા માટે. લો ભાઈઓ, આપણે આ 2 શંખ લીધા છે. આપણે ટ્રાય કરીએ પણ આપણાથી તો વાગ્યો નહીં. પ્રેક્ટિસ કરવી જોઈએ હવે ઘરે જઈને. આપણે વિવેકભાઈ ડોડિયા શંખ વગાડીને માથું ઉતરી ગયું પણ મોઢું દુખવા માંડ્યું. અને આ ભાઈ ને અહીંયા દુખવા માંડ્યું. અહીંયા સાઈડમાં હા. કમરમાં દુખવા માંડ્યું. હા થોડુંક બળ પડે ને વગાડવામાં એટલે. બળ પડે પણ આ બાજુ પાછું ઓપરેશન કરેલું છે એટલે હવે આને બળ કરવા દેવાનું થતું પણ નથી. શંખ વગાડવો રોજે શરીર માટે બહુ સારી વસ્તુ છે ભાઈ. હા રોજ એનાથી વાગતો તમારું હોય તો. સ્વાસ્થ્ય બહુ સારું રહે. આપણાથી ભાઈ વાગ્યો વાગતો નથી. હોય તો બાકી ખોટું બળ ન કરવું. આપણાથી વાગ્યો નથી. આપણે શીખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે રોજે. પછી ગલોફા દુખવા માંડે. હા માવા ખાઈ ખાઈને ગલોપા ન દુખે પણ આ હવે આનાથી શંખ વગાડીને ગલોપા દુખવા માંડે. હેલો ગાઈસ, રામેશ્વરમ પહોંચી ગયા છીએ. ખાઈ પીને હવે આપણે બધા અહીંયા દરિયા કિનારે બેઠા છીએ. ભાઈ આપણે હે ને મોતી બતાવે છે, આ બધા જોવે છે. પિંક મોતી 4000 ओरिजिनल डायमंड्स बड़े छोटे મોતી દેખો इधर ब्रिज है ऊपर बैठने आए ठंडा पवन आ रहा है और पानी आप देख सकते हैं कितना ज्यादा है. આપણે ભાઈ ગુજરાતી બ્લોગ બનાવી, આ ભાઈ હિન્દી બોલાય. અહીંયા આવીને આ ભાઈને થોડુંક કટકી ગયું. જોકે સેટ પહેલેથી ગાંડો. वो व्हाइट हो जाता है व्हाइट. આ જો હેલો ભાઈ, આપણે આ બધા પોકી ગયા છીએ. આ બધા કોઈ સમજતા નથી. આખા બિચારા બધા ઠાકી. અમારે શાંતિ જોઈ છે. શાંતિ લેવા દેતા નથી. શું કરશું? નથી લેવી કાકા. આ આપડા જોયું ભાઈ टाइम पास नहीं है भाई. કઈ હું नो હોય આ ને માળા આ રેનીશ સમજાય ને ભાઈ કઈક. આ બધા જોરે એમ
માળા પહેરે બધું થઈ જતું હોય શું જોઈએ હું આખે બધી માળા પહેરી લેતો કાલથી ભગત બની જાવ કા કાલ ભગત બની જાઉં હું કેવું વિવેકદારું હેલો એટલે પછી બહુ ખબર પડે ગ્રાહકો કિશનભાઈ તમારું કઈ કેવું હા મારું એક કેવું છે કોઈ દિવસ અંધશ્રદ્ધા નહીં રાખો. તમને કોઈ એમ કાલ સવારે ઉઠીને એમ કે ઓલી વસ્તુ તમે કરો તો થઈ જાય તો એકચ્યુઅલી માં ઈ ન કરીને બેઠા હોય ઈ વાત એને તારી બધું સાચી. બાકી હોય તો આપને હું કઈ લોકો કેવા આવે છે હા. ખરેખર હા જેબીભાઈ તમારું બાકી ઠાકર કરે એ ઠીક. હા સંતોષભાઈ જય દ્વારકાથી જય દ્વારકાથી બાપો 20 ને આપે લ્યો હું માળા લેનો તો ડાયમંડ કટી 5000 નહીં ભાઈ હવે કોઈનું કઈ કેવું નથી હવે આપણે શાંતિથી બીચે બેહી થોડીક મજા માણી શાંતિ લઈ પછી જાવ હોટલ સુઈ જાવ બધા થાકી ગયા હે. બરાબર ને? આ છે દરિયો મારી પાસે તો આયા દે હુઈ જવા નહીં હું કાલુ એ તો હોય જે બી ઉપર આવું છે. આ કોઈ હુતા નથી અને હુવા દેતા નથી પડવા બાંધે આટલી જગ્યામાં હે ને તારું કઈ આવું ન રહે બરાબર આવજો આમ જ આશે આમ હાથ નો રહેવો આમ હોય રે. રૂપિયા આપ્યા પૂરા આમાં કઈ તારું આવું ન રહ્યું ચાદર બાદર બરાબર અરે ભાઈ હુઈ જા સાનું મને અવાજ ન રહે ઉજાય ઉજા હવે 4 વાગે ઉઠવાનું છે